વૈશાખ સુદ નવમીને સીતા નવમી એટલે કે જાનકી જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતાના પ્રાગટ્યનો દિવસ છે. આનું શાસ્ત્રોક્ત મહત્વ જોઈએ તો માતા સીતાજી ભગવાન શ્રી રામની અર્ધાંગિની અને માતા લક્ષ્મીજીનો અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ ભૂમિમાંથી થયો હતો તેટલે તેને ભૂમિજા અને જાનકી પણ કહેવામાં આવે છે. સીતા માતા આદર્શ સ્ત્રી, પતિવ્રતા અને સહનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમનું જીવન ધર્મ, સત્ય અને ત્યાગનું પ્રતીક છે. આ દિવસે માતા સીતાનું પૂજન કરવાથી દાંપત્ય જીવન સુખમય બને છે, પ્રેમ અને સમર્પણ વધે છે. જે ભક્તો આ દિવસે ઉપવાસ અને પૂજા કરે છે તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. આ દિવસનું વર્ણન વાલ્મીકી રામાયણ અને રામચરિતમાનસ જેવા ગ્રંથોમાં જોવા મળે છે. આજના દિવસે માતા સીતાનું અને ભગવાન શ્રી રામનું પૂજન કરી સીતારામ નામનો જપ કરવો, ઉપવાસ અથવા એકટાણું કરવું, રામાયણનો પાઠ અથવા કથા સાંભળવી, માતા સીતાના જન્મની કથા, માતાની સ્તુતિ વંદના પણ સાંભળી શકાય છે. સીતા નવમી એ માત્ર જન્મોત્સવ નથી પરંતુ આદર્શ જીવન જીવવાનો સંદેશ આપતો પવિત્ર દિવસ છે. માતા સીતાના જીવનમાંથી સહનશીલતા, ત્યાગ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય સીતારામ જરૂરથી લખજો. જય માતાજી.